નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મિલ્ટન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે બીજા પાઠની અંદર થોડાક પ્રશ્ન જોઈ ગયા. એમાં પાંચમો પ્રશ્ન, સંચાલનના સિદ્ધાંતનું મહત્ત્વ વર્ણવો. હવે સંચાલનના સિદ્ધાંત વિશે તમે ભણી ગયા કે સંચાલનના સિદ્ધાંત છે એ અનુભવનો નિચોડ છે. જુદા જુદા અનુભવો ઉપરથી અને એકમમાં અગાઉ જે સંચાલનના જુદા જુદા વિચારધારાઓ હતા, સંચાલન નિષ્ણાંતો હતા, એને બધાએ સંચાલનના સિદ્ધાંતો તારવ્યા છે. હવે એનું મહત્ત્વ શું છે એકમની અંદર, કે સંચાલનના સિદ્ધાંતથી એકમમાં કેટલો ફેરફાર આવી શકે, કે એ સિદ્ધાંતથી એકમમાં શું પરિવર્તન આવે, કે પહેલાં નહોતા ત્યારે શું હતું અને અત્યારે આવ્યા નવા તો શું ફેર પડે છે. પહેલાં સામાજિક જવાબદારી અદા કરવા. ધંધો એ સમાજનો અવિભાજ્ય અંગ છે. પહેલાં આવી ગયું આગળ કે ધંધો છે એનાથી સમાજથી અલગ રહીને ધંધો, કોઈ પણ ધંધો હોય સમાજમાં જ એનો વિકાસ થાય છે અને સમાજથી જ હોય છે. કોઈ પણ લઈ લ્યો તમે, આજુબાજુના સમાજમાંથી જ આવતા હોય. અમારે માની લો કે આ ટ્યુશન ક્લાસ છે તો વિદ્યાર્થી ક્યાંથી આવે? સમાજમાંથી. કરિયાણાની દુકાન ગ્રાહકો ક્યાં આવે? સમાજમાંથી. એટલે સમાજનું અવિભાજ્ય અંગ છે ધંધો એ. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ પણ એકમનો ધ્યેય છે. સિદ્ધાંતોનો અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. હવે પહેલાં જે જૂના સમયમાં ધંધો હતો એનો લક્ષ્ય એક જ હતો, માત્ર ને માત્ર નફો કમાવો. પણ અત્યારે જ એકમો જે સમજી ગયા છે કે આપણો ધંધો એ સમાજને લઈને જ છે. એટલે ધંધાનો જેમ જેમ વિકાસ થાય એમ સમાજનો વિકાસ થવો જોઈએ, એની ઉન્નતિ થવી જોઈએ. એટલે સિદ્ધાંતો છે આવા સામાજિક જવાબદારીને અદા કરવામાં મદદરૂપ છે. સામાજિક લક્ષ્ય જવાબદારી સિદ્ધ કરવામાં ઉપયોગી બને છે. કોઈ પણ ધંધો છે એ આવી રીતના સામાજિક પ્રવૃત્તિ કરતો જ હોય. રિલાયન્સ છે તે પોતાની રીતે સામાજિક સેવાઓ અદા કરે છે, ઢગલો દાન પુણ્ય કરે છે. એકમ તો ચાલે છે, પોતાને તો લાભ મળે છે, પણ અહીંયાના રોડ રસ્તા એ પોતે બંધાવી દે, બગીચા એ બંધાવી દે છે. તો ઢગલો બંધ પ્રવૃત્તિ એવી છે કે એને સામાજિક પ્રવૃત્તિ કરતી જ હોય. કોઈ પણ એકમ લઈ લો તમે, સામાજિક પ્રવૃત્તિ કરતી જ હોય. કે ખાલી સ્વાર્થી બનીને એમ કહો કે મારા ધંધાનો વિકાસ થાય, મને નફો મળે, સમાજ ગોયરો, તો તમારો ધંધો વહેલો બંધ થઈ જાય. એ સામાજિક જવાબદારી અદા કરવામાં સંચાલનના સિદ્ધાંત અગત્યના છે. બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સંચાલનના સિદ્ધાંત એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંત જરૂરિયાત રહે છે. સમય બદલાઈ જાય છે, નવી ટેકનોલોજી આવે, નવો સમય આવે, નવા કસ્ટમર આવે, તો આવા ધંધાકીય પર્યાવરણ જે બદલતું જાય છે, તો એ બદલતા જ એટલે ધંધાકીય પર્યાવરણ, ધંધામાં આજુબાજુના જે કાંઈ તત્વ છે જે ધંધાને અસર કરે છે એ બધા ધંધાકીય પર્યાવરણ કહેવાય. જેમ કે માંગ છે, ગ્રાહકોની ટેવ, ફેશન, રુચિ, વસ્તુની કિંમત, વસ્તુનો જથ્થો, એ બધા ધંધાકીય પર્યાવરણના તત્વ છે. તો એ ધંધાકીય પર્યાવરણમાં જે કાંઈ બદલાવ આવે છે એની અસર સીધી ધંધા ઉપર પડે. તો આ બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે આપણે માર્ગદર્શિકા તરીકે કોણ ઉપયોગી છે? સંચાલનના સિદ્ધાંતો. પછી સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરશે. એ સિદ્ધાંતો વિવિધ પરિસ્થિતિ જેવી કે કેવી રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો અને સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. અગાઉ જોઈ ગયા એમ જ સંચાલનના સિદ્ધાંત છે એ કર્મચારીને પ્રોત્સાહન પૂરું પાડે છે. કઈ પરિસ્થિતિમાં કેવા નિર્ણય લેવા, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું એ શીખવે છે કોણ? સંચાલનના સિદ્ધાંતો. એટલે એકમની કાર્ય પદ્ધતિ અનુસાર કામ કરવા, કાર્યક્ષમતામાં વધારો કરવા કોણ ઉપયોગી છે? સંચાલનના સિદ્ધાંતો. બાજુમાં તમને ચાવી આપી છે એના પોઈન્ટ યાદ કરવા માટે, સાપ સંચા વેચતા, એના ઉપર તમે આના પોઈન્ટ યાદ રાખી લેજો. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ. નિર્ણયો હંમેશા હકીકત આધારિત વૈચારિક રીતે લેવાયેલા હોય, હેતુને સુસંગત હોય, ન્યાયી હોવા જોઈએ. નિર્ણયો સમયસર, વાસ્તવિક, પૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. શું કહે છે? નિર્ણય સમય, પરિસ્થિતિને સંજોગ અનુસાર નિર્ણય લેવાય. કેવી પરિસ્થિતિ છે એવું પડતી એ નિર્ણય કેમ લે છે? આપણી વિચાર શક્તિ ઉપરથી અને ભૂતકાળમાં જે બની ગયું એના ઉપરથી. હવે એ નિર્ણયો વાસ્તવિક હોય, પૂર્ણ રીતે અસરકારક હોય એ જરૂરી છે. યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વાગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે. આ સિદ્ધાંતો શું કરે છે? આપણે કે કોઈ પણ નિર્ણય લેવામાં મદદ કરે છે.
સિદ્ધાંતો દ્વારા આપણે કોઈ પણ પક્ષપાત કે પૂર્વાગ્રહ વગર નિર્ણય લઈ શકીએ. પક્ષપાત એટલે કે માની લો કે કોઈ પણ કર્મચારીને આપણે બઢતી આપવી છે, તો બઢતી આપવા માટે સંચાલનના સિદ્ધાંતો આપણે મદદરૂપ થશે. કેવી રીતે? કે બઢતી કોને આપવી એ સંચાલનના સિદ્ધાંત નક્કી કરશે. હવે હું પક્ષપાત રાખું ને પૂર્વાગ્રહ રાખું કે ભાઈ આ મારો સગાનો દીકરો છે તો આને બઢતી આપી દો, આને નથી આપવી. પક્ષપાત કરવું, પૂર્વાગ્રહ રાખવું, યોગ્ય નિર્ણય ન લઉં, કે જેને કાંઈ આવડતું નથી એને સુપરવાઇઝર બનાવી દઉં, જે વધારેથી અનુભવી છે એને હજી કર્મચારી જ રાખવું, તો આવા નિર્ણય લઉં તો એનાથી ધંધો વહેલો બંધ થઈ જાય. પણ ધંધામાં અસરકારક અને વાસ્તવિક નિર્ણય લેવામાં મદદરૂપ કોણ કરે છે? સંચાલનના સિદ્ધાંતો. પછી સંસાધનનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. જુદા જુદા સંસાધનો હોય જ છે ધંધાની અંદર. માનવી અને ભૌતિક સંસાધનો મર્યાદિત હોય છે, એનો ઇષ્ટતમ ઉપયોગ અનિવાર્ય છે. એટલે જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ બધા મર્યાદિત છે. તો આનો ઇષ્ટતમ ઉપયોગ મતલબ કે ઓછામાં ઓછા ખર્ચે વધુ લાભ કેમ મળશે એ આપણે કોણ શીખવશે? સંચાલનના સિદ્ધાંતો. એ સિદ્ધાંતો દ્વારા સંચાલકોને માર્ગદર્શન પૂરું પડી રહે, નિર્ણય લેવામાં એનું કાર્યનું કારણ અને અસર જોવા માટેની તક પૂરી પાડે છે. સંચાલકો દ્વારા જે કાંઈ નિર્ણયો લેવામાં આવે એ નિર્ણય લેવા માટે એને મદદરૂપ થાય, એની અસર કેવી પડશે એમાંય મદદરૂપ થાય છે સંચાલનના સિદ્ધાંતો. એટલે આપણે ઓછા ખર્ચે વધુ લાભ કેમ મળે, કે જે સંસાધનનો સારી રીતે ઉપયોગ કેમ કરવો, એનો સારામાં સારી રીતે વહીવટ કેમ કરવો, એનું માર્ગદર્શન કોણ પૂરું પાડે છે? આપણે સંચાલનના સિદ્ધાંતો પૂરું પાડે છે. સંસાધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સિદ્ધાંતો એ સંચાલનના વિચારધારાનો મુખ્ય ભાગ છે. અગાઉ જોઈ ગયા આપણે કે જુદી જુદી વિચારધારાઓ છે, એ સમય અનુસાર એ વિચારધારાઓ બદલતી રહી. તો એ વિચારધારાનો મુખ્ય ભાગ સિદ્ધાંતો જ છે. બધાય પોતપોતાના વિચાર રજૂ કરે ને એના ઉપરથી અલગ અલગ સિદ્ધાંતો તારવેલા છે. એ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા તાલીમ અને શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી કર્મચારીને તાલીમ આપી છે, એને શિક્ષણ આપી છે, એના કામનો વિકાસ કરી છે. જેમ વિવિધ ધંધાકીય એકમોમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે, આમ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલ હોય છે. જુદી જુદી કસોટીઓ તમે જોયું જ હશે કે તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો ઇન્ટરવ્યૂમાં તમને અલગ અલગ પ્રશ્ન પૂછે. તો કોઈ પણ ધંધાકીય એકમમાં જે પ્રમાણે નિમણૂક કરવાની હોય એ મુજબ પહેલાં તો એની લાયકાત નક્કી થાય કે ભાઈ આ પોસ્ટ પટ્ટાવાળાની પોસ્ટ છે ને તમે એમ રાખો કે એમાં માસ્ટર ડિગ્રી રાખો તો કોઈ માસ્ટર ડિગ્રીવાળો પટ્ટાવાળાની પોસ્ટમાં ન આવે. તો બધાની લાયકાત અલગ અલગ હોય. પટ્ટાવાળા માટે 10 પાસ હોય, કોઈકમાં ગ્રેજ્યુએટ હોય, કોઈમાં માસ્ટર ડિગ્રી માંગી હોય. તો આવી અલગ અલગ કસોટીઓ લેવાતી હોય છે ધંધાકીય એકમની અંદર. તો આવી નિમણૂક કરવા માટે અભિરુચિ કસોટી લેવાય. અભિરુચિ મતલબ કે કર્મચારીને જે કાંઈ કામ કરવાનું છે ને એકમની અંદર, એ કામમાં એને રસ છે કે નહીં એ જાણવા માટે તમારી કસોટી છે કે ભાઈ તમારે આ જાતનું કામ કરવાનું છે તો એ તમને ગમશે. હવે માની લો કે મને જે કામમાં રસ જ નથી એવું કામ હું કરતો હોઉં કે મને એમાં આનંદ ન આવતો હોય કરવાની અંદર, કે અભિરુચિ ન હોય કામ કરવાનું, તો એ કામ બગડવાનું જ છે. એ કામ વ્યવસ્થિત થશે નહીં. કે જ્યારે મને રસવાળું કામ સોંપે તો ઘણાને વાંચવું લખવું ગમતું ન હોય, ઘણા વિડીયો ગેમ રમવું વધારે ગમતું હોય, ક્રિકેટ રમવું વધારે ગમતું હોય. તો તમારે તમને જે કામમાં રસ પડશે ને એમાં કોઈ દી કંટાળો નહીં આવે ને કામ વ્યવસ્થિત થશે. તો આમ કર્મચારીને જે કામ કરવાનું જેના માટે અભિરુચિ કસોટી લેવાય. એ જુદા જુદા સંશોધન ઉપરથી તારણ કાઢેલું હોય કે કેવા પ્રકારની કસોટી લેવી. એમાંય કોણ ઉપયોગી છે? સંચાલનના સિદ્ધાંતો. એના સિદ્ધાંતોનો ઉપયોગ કરી કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય. એટલે આપણે સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કર્મચારીની નિમણૂક કરશી કે જેનાથી ભૂલે ઓછી થાય અને બગાડે ઓછો થાય. સંચાલનની વિચારધારાઓ વિશે સમજૂતી આપો. પછીનો પ્રશ્ન કે વિચારધારા કોને કહેવાય ને ક્યાંથી આવી? સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો અને પરિણામોના આધારે સંચાલનની વિચારધારાઓ વિકાસ થયો છે. સંચાલન અગાઉથી જ હાલ્યું આવે છે, કીધું વર્ષો જૂનું છે, આદિકાળથી હાલ્યું આવે છે, હમણાં નથી આવ્યું. જૂના સમયમાં સંચાલન હતું.
તો એ સંચાલન ક્ષેત્રે આવા જે કાંઈ વિવિધ શોધ સંશોધનો થયા એના પરિણામોને આધારે જે વિચારધારા અમલમાં આવી એ જે વિકાસ થઈને એના લીધે જ એક સંચાલનની વિચારધારાનો વિકાસ થયો. સમય અનુસાર દરેક વિચારધારા તેના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી રજૂઆત કરેલ છે. એટલે જેમ જેમ સમય ગયો એમ વિચારધારાઓ બદલતી ગઈ અને બધાએ પોતપોતાની દ્રષ્ટિબિંદુથી એની વિચારધારાઓ રજૂ કરી છે. સંચાલન શાસ્ત્રીઓનો અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી અનેક શાખાઓ પ્રશાખાઓ વિકાસ થયો છે. સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે. સંચાલનની વિચારધારાને અભિગમય કહેવાય. એ અભિગમો એ અલગ અલગ છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત અનુસાર જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. એટલે સિદ્ધાંતો એક બે એવું ગણી ન શકાય એટલા સિદ્ધાંતો છે. એટલે સિદ્ધાંતની શાખાઓ અને પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે. એના સિદ્ધાંતોની પહેલી પ્રશિષ્ટ વિચારધારાઓ. પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા. તમને 3 ગુણમાં પૂછાય, શોર્ટ નોટમાં પૂછાણી નથી ક્યારેય, કદાચ પૂછાઈ શકે કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા સમજાવો. સંચાલન અંગેની વિવિધ વિચારધારાઓ પૈકી જે વિચારધારા 19મી સદીના અંત સુધીમાં રજૂ થઈ છે તેને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. આધુનિક વિચારધારાઓ ક્યારે અમલમાં આવી? 19મી સદીના અંત સુધીમાં જે કાંઈ વિચારધારા અમલમાં આવી છે એ બધાને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. એના પ્રેરણાતા કોણ હતા? ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, મેક્સ વેબર, ગિલ્બર્ટ, હેનરી ગ્રેન્ટ, આ બધાએ ભેગા થઈને પોતાના વિચાર રજૂ કર્યા સંચાલનને લગતા. ને એ બધાની વિચારધારાને કયા નામે ઓળખાય છે? પ્રશિષ્ટ વિચારધારા. હવે બધાના વિચાર જાણીએ આપણે. ફ્રેડરિક ટેલરનો વિચાર શું હતો? પ્રણાલીગત પદ્ધતિ અપનાવવાના બદલે સંચાલનના સિદ્ધાંતો અપનાવવાની તરફેણ કરી છે. ફ્રેડરિક ટેલરે એવું કીધું છે કે તમે ધંધાની અંદર જૂની પુરાણી પ્રણાલીગત પદ્ધતિ અપનાવો છો એના બદલે તમારે સંચાલનના સિદ્ધાંત એટલે કે આધુનિક પદ્ધતિ અપનાવો. કોઈ ખેડૂત ખેતી કરે છે તો એ બળદિયા ને હળ દ્વારા ખેતી કરતો હોય તો ફ્રેડરિક ટેલર એવું કહે છે કે તમે એ જૂની પદ્ધતિ મૂકી અને આધુનિક પદ્ધતિ ટ્રેક્ટર દ્વારા ખેતી કરો, જેમાં સમય અને ગતિ નિરીક્ષણ પર ભાર મૂક્યો છે. ભાર કેના ઉપર મૂક્યો હોય ફ્રેડરિક ટેલરે? કે કોઈ કામ કરતાં કેટલો સમય લાગે, ગતિ નિરીક્ષણ એટલે હાથ પગનું હલનચલન, એ બધી બાબત ઉપર એને ભાર મૂક્યો છે ફ્રેડરિક ટેલર. વૈજ્ઞાનિક સંચાલનમાં સિદ્ધાંતોમાં ઉત્તેજક વેતન પ્રથા અંગેનું મુખ્ય પ્રદાન ગણાય છે. ફ્રેડરિક ટેલર પાછા એની વિચારધારા એવી હતી કે તમે તમારા સંચાલકોની વેતન પ્રથા ઉત્તેજિત રાખો. ઉત્તેજિત એટલે બધાને એક સરખું વેતન ન ચૂકવો. હવે જેટલા કર્મચારી કામ કરે બધાનો પગાર સરખો, તો કામ કરે છે એને એટલો પગાર ને જે કામ નથી કરતા એને એટલો પગાર. તો કર્મચારી એનાથી પ્રોત્સાહિત નહીં થાય. અમુકના જે કામ નહીં કરતા હોય ઓલા કામ કરતા છે એને બંધ કરાવશે કે ભાઈ અમે કામ નથી કરતા તો અમને આટલો પગાર મળે, તો તું શું કામ પૂછે નરસ? એટલે ફ્રેડરિક ટેલરે એવું કીધું કે એનું વેતન એ પ્રકારનું હોવું જોઈએ કે એનાથી બીજા કર્મચારીને પ્રોત્સાહન મળે, કે વેતન પ્રથા તમારી ઉત્તેજક હોવી જોઈએ. કે જે કામ કરે છે એનો પગાર 20,000, નથી કરતા એનો 10,000. એટલે જે નથી કામ કરતા ઓછું કામ કરે એને પ્રોત્સાહન મળે કે હું કામ કરીને હું મારો પગાર વધારું. આવી ફ્રેડરિક ટેલરની વિચારધારા હતી. હેનરી ફેયોલના વિચારો. સંચાલનના સામાન્ય સિદ્ધાંતોનું યોગદાન પણ નોંધપાત્ર ગણી શકાય. હેનરી ફેયોલે એમ કીધું છે કે જૂના છે જે સિદ્ધાંતો એ કાંઈ નાખી દેવા જેવા નથી, એનો નોંધપાત્ર ફાળો છે. ધંધાના જુદા જુદા કાર્યોની સપાટી નક્કી કરી કાર્યોની મર્યાદા નક્કી કરી શકાય. જુદા જુદા સ્તરે ફરજ બજાવનાર માટે આ સિદ્ધાંત માર્ગદર્શક રૂપ બની શકે છે. હેનરી ફેયોલે શું કીધું કે સંચાલનના સિદ્ધાંત જૂનું સ્વરૂપ છે, એ જૂના સ્વરૂપે તમારે અગાઉ પણ ગયા ને 3 સપાટી આવી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી. તો આ ત્રણેય સપાટી માટે અલગ અલગ સિદ્ધાંતોની રચના કરી એ ત્રણેય સપાટીને માર્ગદર્શન સ્વરૂપે તમે અમલમાં મૂકો અને જુદા જુદા સ્તરે ફરજ બજાવનાર કર્મચારીના આ સિદ્ધાંતો કેવા બનશે? માર્ગદર્શક રૂપ બનશે. આવું હેનરી ફેયોલે કીધું છે. મેક્સ વેબરે શું કીધું છે? અમલદાર શાહીના સિદ્ધાંત અંગેનું નોંધપાત્ર પ્રદાન ગણી શકાય. 19મી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિના કારણે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યું છે અને પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા જોવા મળે છે. પ્રશિષ્ટ વિચારધારા જે એમાં મર્યાદા જોવા મળી છે. અમલદાર શાહી
મેક્સ વેબરે અમલદારશાહી વિશે એની વિચારધારા રજૂ કરી છે. 19મી સદીની અંત સુધીમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ઔદ્યોગિક ક્રાંતિના કારણે એકમનું સ્વરૂપ બદલાઈ ગયું, એનું કદ બદલાઈ ગયું. એટલે જે પ્રશિષ્ટ વિચારધારા હતી એમાં થોડી ઘણી મર્યાદા રહી ગઈ છે. એ મર્યાદા કઈ છે તો કે નાણાકીય ઉત્તેજન વધુ એની મર્યાદા છે. માનવીય અભિગમને ઓછું મહત્ત્વ, ટૂંકમાં નફાને જ વધારે મહત્ત્વ આપ્યું છે. પૈસો ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે નાણાકીય ઉત્તેજન વધુ, એટલે નાણું પૈસો કમાઈ લેવો છે, કર્મચારીને મહત્ત્વ આપ્યું નથી. એટલે કે યંત્ર બદલી ને ટેકનોલોજી આવી, ઔદ્યોગિક ક્રાંતિ થઈ એનાથી શું આવ્યું તો કે યંત્રોની શોધ થઈ, ઓટોમેટિક યંત્ર આવ્યા એટલે માનવીનું મહત્ત્વ ઘટી ગયું. જે કામ માનવી કરતા એનું સ્થાન યંત્રએ લઈ લીધું. તો આ નવ પ્રશિષ્ટ વિચારધારાની ખામી છે કે એમાં માનવી મહત્ત્વનું નથી. અવૈધિક સંબંધોની અવગણના આવી મર્યાદાને લીધે પ્રશિષ્ટ વિચારધારામાં ફેરફાર કરવાની જરૂર ઊભી થઈ. અવૈધિક સંબંધો, આ વૈદિક અને અવૈધિક સંબંધ શું છે એ અગાઉ જોશી આપણે આગળ. એની અવગણના કરવામાં આવે છે આ પ્રશિષ્ટ વિચારધારામાં. ખરેખર તો આ અવૈધિક સંબંધી ધંધામાં ઔપચારિક અને અનૌપચારિક આવે ને, વૈદિક અનવૈદિક. વૈદિક એટલે કાયદેસરનો, અવૈધિક એટલે કેમ પાડી કે ધંધાકીય એકમને વૈદિક સંબંધ કોને કહેવાય તો કે માલિક અને કર્મચારી, એ વૈદિક સંબંધ છે. અમારા માલિક છે, આ કર્મચારી છે. અવૈધિક સંબંધ કોને કહેવાય કે બે મિત્ર રહીને કામ કરતા હોય કે આ મારો મિત્ર છે, કે ભાઈ હું આનો હિતેક્ષુ છું, એ મારો હિતેક્ષુ છે, કે હું મારા કર્મચારીનું ધ્યાન રાખીશ, કર્મચારીના માલિકનું ધ્યાન રાખતા હોય, એ બે વચ્ચે એવી લાગણી હોય, તો એ અવૈધિક સંબંધ છે. એની અવગણના કરી છે પ્રશિષ્ટ વિચારધારાઓ. એટલે એમાં ફેરફાર કરી અને નવી વિચારધારા અમલમાં આવી. એ નામ છે એનું નવ પ્રશિષ્ટ વિચારધારાઓ. એના વિશે આપણે આના પછીના પીરિયડમાં જોશી. હાલે આટલું જ. આભાર.